નમસ્કાર નમસ્કાર નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? કેમ છો? ધોરણ 9ની અથર્વ બેચની અંદર હું તેજસ એજ્યુકી ધ એજ્યુકેશન હબમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણી ધોરણ 9 માટેની જે અથર્વ બેચ છે અને ધોરણ 10 માટેની અગત્ય બેચ છે આપણે સ્ટાર્ટ કરી નાખી છે, જેની અંદર મુખ્ય 4 વિષયોનો અભ્યાસક્રમ તમને ભણાવવામાં આવી રહ્યો છે વિથ ડેઇલી લેક્ચર અપલોડ, એક્સપર્ટ ફેકલ્ટીઝ, વિષય અને ટોપિક પ્રમાણે અપલોડેડ વિડીયોઝ એન્ડ સો મેની ફીચર્સ. ઘણા બધા ફીચર્સ સાથે અમે તમારી સમક્ષ હાજર થઈએ છીએ. બરાબર છે? રેગ્યુલર જોતા હશો તમને ખબર હશે. બરાબર? ચાલો, ખાસ એક સબ્જેક્ટ વાઇઝ પ્લેલિસ્ટ બનાવેલું છે, નીચે લિંક આપેલી છે જેમાં બધા જ વિષયનું પ્લેલિસ્ટ છે. એમાં તમને બધા જ વિડીયો સબ્જેક્ટ વાઇઝ અને ચેપ્ટર વાઇઝ મળી જવાના છે. તો આજની વાત શરૂ કરીએ. મેથેમેટિક્સમાં 15મો પાર્ટ, 15મો લેક્ચર ચેપ્ટર 2 માટેનો. હજી આની પછી એક લેક્ચર આવશે, પછી ચેપ્ટર પૂરું થશે. આજે આપણે શું ચર્ચા કરવાની છે? ચેપ્ટરના ઉદાહરણોની. શેની? ચેપ્ટરના ઉદાહરણોની ચર્ચા કરવાની છે આજના લેક્ચરમાં. બરાબર છે? તો એ ચર્ચાને શરૂ કરીએ ઉદાહરણ 1થી. ઉદાહરણ 1થી આપણે જે આ ચેપ્ટરના ઉદાહરણો છે ચર્ચાની શરૂઆત કરીએ. તો ઉદાહરણ 1, નીચે આપેલા બહુપદીઓની ઘાત જણાવો. પહેલા લેક્ચરમાં બહુ સરસ મજાની થિયરી ભણાવી હતી. પહેલો લેક્ચર એટલે કે આ ચેપ્ટરનો પહેલો લેક્ચર. એ થિયરીમાં આપણે ચર્ચા કરી હતી. એ ચર્ચા શું કરી હતી એ જોવું હોય તો નીચે લિંક આપેલી છે. પણ હું શોર્ટમાં વાત કરું, એક વાત એવી કરી હતી કે બહુપદીમાં જે ચલ છે એ ચલમાં ઘાત આપેલી છે. એમાં મહત્તમ ઘાત હોય ને, મોટામાં મોટી ઘાત, એને બહુપદીની ઘાત કહેવાય. તો આ બહુપદીમાં 3 પદ છે. જો પેલો દાખલો તમને આપ્યો છે p of x is equals to x5 minus x4 વત્તા 3. તો મોટામાં મોટી ઘાત કેટલી છે? 5. એટલે બહુપદીની ઘાત કેટલી થાય? બહુપદીની ઘાત આના માટે કેટલી થાય? 5 થશે. બરાબર? બીજો દાખલો જુઓ. બીજો દાખલો આપણને y માં આપ્યો છે. તો y માં આપ્યો છે 2 minus y વર્ગ minus y ઘન વત્તા 2y8. મોટામાં મોટી ઘાત 8 છે એટલે આ બહુપદીની ઘાત કેટલી થાય? 8 થશે. ઇટ્સ અ વેરી સિમ્પલ પ્રોબ્લેમ, યુ નો. ત્રીજું, p of x 2. હલવાઈ ગયા. ના, એવું નથી થયું. શું કરવાનું છે? તો કે ભાઈ આપણને ખબર છે આ કેવી બહુપદી કહેવાય? અચળ બહુપદી કહેવાય. અને સાહેબે એક જમાનામાં એવી વાત કરેલી. શું વાત કરેલી? કે અચળ બહુપદીની ઘાત કેવી હોય? 0 હોય ને? અચળ બહુપદીની ઘાત કેવી હોય? 0 હોય. તો ઉદાહરણ 1 થઈ ગયો. ચાલો, ઉદાહરણ 2. નીચે આપેલી બહુપદીઓનું મૂલ્ય બહુપદીના ચલની સામે કિંમતો માટે શોધો. એટલે કે x બરાબર 1 આગળ આ બહુપદીની કિંમત મેળવવાની છે, y બરાબર 2 આગળ આ બહુપદીની કિંમત મેળવવાની છે, અને t બરાબર a હોય તો આ બહુપદીની કિંમત મેળવવાની છે. તો ચાલો વારા પરથી બધાનો વારો લઈએ. પહેલો વારો લઈએ p of x નો. So p of x is equals to 5x square minus 3x plus 7. એમ ગુજરાતીમાં બોલો ને. હાલો, તો p of x બરાબર 5x નો વર્ગ minus 3x વત્તા 7. તો x બરાબર 1 આગળ આપણે મેળવવાનું છે. તો x બરાબર 1 આગળ શું મેળવવું પડે? p of 1. આ બધું રિવિઝનના ભાગરૂપે ચાલે હો. આ બધું આપણે કરાવેલું છે. આગળ બધું ભણી ગયા છે લેક્ચરમાં. રેગ્યુલર વિડીયો જોયા હશે તો આપણને ખબર હશે કે સાહેબે બહુ સરસ વાતો કરી છે. બરાબર? ચલો, હવે 1 મૂકી દીધું. શું કામ? કારણ કે x બરાબર 1 આગળ મેળવવાનું છે. તો જ્યાં મને x દેખાણો ત્યાં બધા મેં 1 મૂકી દીધા. 1 નો વર્ગ 1, 3 એકા 3 વત્તા 7. આ થાય 5 minus 3 વત્તા 7. 5 માંથી 3 જાય તો 2. 2 ને 7 9. મતલબ કે p of 1 કેટલો આવ્યો? 9 આવ્યો. ચલો, ક્લિયર છે એટલું? આવું ક્લિયર જ હોય ને, ભણી ગયા છીએ. આ તો ખાલી રિવિઝન માટે હાલે છે ઉદાહરણો. આ તો તમે એમ કહો નહીં છે બૂચ મારી ગયા એમ, બીજું કાંઈ નહીં. અહીંયા આપણને આપ્યું છે q of y બરાબર 3y સ્ક્વેર માઇનસ 4y વત્તા √11. આવો દાખલો આપ્યો છે.
આપણે y બરાબર 2 આગળ કિંમત મેળવવાની છે. તો y બરાબર 2 મતલબ કે જ્યાં મને y દેખાય છે મારે q(2) મેળવવાનું છે. તો 3 ગુણ્યા 2 નો વર્ગ ઓછા 4 ગુણ્યા 2 વત્તા √11 થાય ને. એવું મને જ્યાં y દેખાણો ત્યાં મેં 2 મૂક્યા, બરાબર છે. ચાલો ત્યારે તો 2 નો વર્ગ 4 માઇનસ અહીંયા 4 દુ 8 વત્તા √11. તો 4 તેરી 12 માઇનસ 8 વત્તા √11. 12 માંથી આ જાય તો 4 વત્તા √11. આવું હવે આગળ નહીં વધી શકાય, કારણ કે ચેપ્ટર 1 માં સાહેબે શીખવાડ્યું હતું. શું શીખવાડ્યું હતું? કે સમય અને અસમય સંખ્યાનો સરવાળો હંમેશા અસમય આવે. તો આ અસમય સંખ્યા છે, આમાં કંઈ થાય નહીં. આ જ q(2) આપણો, એટલે કે y બરાબર 2 આગળ કિંમત મળી એમ કહેવાય. રેડી? ચલો આગળ ત્રીજો શું છે? p(t). હું આપ્યો p(t). 4t ની 4 માઇનસ 5t નો ઘન. જગ્યા કરવી છે, જગ્યા કરીએ, મજા આવશે. ચાલો હમણાં એની દાખલો એટલામાં હમણાં નથી, આપણે તો જગ્યા કરીએ. જગ્યા કરતા હાલો જગ્યા કરીએ. જગ્યા કરો, જગ્યા કરો, જગ્યા કરો. નાનું કરી નાખીએ આપણે, જગ્યા થઈ જાય મસ્ત. તો આમ લઈ લઈએ. રેડી? હાલો ઘણી બધી જગ્યા થઈ ગઈ. ત્રીજો p(t) કેટલો આપ્યો છે? 4t⁴, એટલે કે 4t ની 4 ઘાત વત્તા 5t નો ઘન માઇનસ t² પ્લસ 6. આપણે t બરાબર a આગળ કિંમત મેળવવાની છે. કઈ? t બરાબર a આગળ, એટલે જ્યાં t દેખાય છે ત્યાં મારે શું મૂકવાનો છે? a મૂકવાનો છે. એટલે 4 ગુણ્યા a ની 4 ઘાત વત્તા 5 ગુણ્યા a ની 3 ઘાત માઇનસ a ની 2 ઘાત વત્તા 6. તો આ શું થાય? 4 a ની 4 ઘાત વત્તા 5 a નો ઘન માઇનસ a² પ્લસ 6. તમને એની કિંમત નથી આપી તો આ જવાબ, આમાં કંઈ થાય નહીં. આ જવાબ હો બેટા. હા, ડન. ચાલો આગળ ચર્ચા કરીએ. ઉદાહરણ 3. ચકાસો, ચેક કરો. શું ચેક કરવાનું છે? કે -2 અને 2 બહુપદી આના શૂન્યો છે કે નહીં. આ બહુપદીના શૂન્યો -2 અને 2 છે કે નહીં ચેક કરવાનું છે આપણે. આ બહુપદી આપી છે. શું આપી છે આપણને? p(x) બરાબર x વત્તા 2. હવે હું પહેલા ચેક કરું છું -2 માટે. તો મારે બહુપદીની તમને જો ચલની કિંમત આપી છે એ બહુપદીમાં મૂકવાની. જો જવાબ 0 આવે તો શૂન્ય છે, અધરવાઇઝ નથી. આવું આપણે ભણી ગયા છીએ ભૂતકાળમાં, બરાબર. તો હું -2 માટે ચેક કરું છું p(-2), એટલે કે મને જ્યાં જ્યાં x દેખાય ત્યાં -2 મૂકો, એટલે માઇનસ અહીંયા x વત્તા 2. p(x) આપણને x વત્તા 2 આપ્યો છે, તો p(-2) શું પડે? -2 વત્તા 2, મતલબ -2 મૂકતા મારો જવાબ 0 આવ્યો. એટલે કે -2 એ p(x) નું શૂન્ય છે. પણ જો હું x બરાબર 2 આગળ ચેક કરીશ, અહીંયા આપણે ચેક કર્યું x બરાબર -2 આગળ, બરાબર, માટે કરતા આગળ શબ્દ વાપરીએ તો એ શબ્દ -2 માટે ચેક કરતા શૂન્ય છે. કારણ કે -2 ને હું બહુપદી મૂકું, જવાબ 0 આવે છે. પણ આ બગડો આનું શૂન્ય છે કે નહીં ચેક કરવું હોય તો મારે p(2) મેળવવું પડે. p(x) આપ્યું છે શું આપણને? x વત્તા 2. p(2) મેળવવાનું છે તો p(2) મૂકો. 2 વત્તા 2 કેટલો આવે? 4. મતલબ p(2) કેટલો આવ્યો? 4 આવ્યો. p(2) 4 આવ્યોનો મતલબ 0 નો આવ્યો. મતલબ કે 2 એ p(x) નું શૂન્ય નથી. શું કામ નથી? કારણ કે આ 2 આ બહુપદીમાં મૂકતા મને જવાબ 0 આવ્યો નથી. બરાબર છે. ઉદાહરણ 4. બહુપદી p(x) 2x + 1 ના શૂન્ય શોધો.
શૂન્ય શોધવા માટે શું કરવું જોઈએ મારા વાલા? તો શૂન્ય શોધવા માટે પહેલું કામ કરવાનું મારા વાલા, p of x બરાબર 0 લેતા. આ બધી ચર્ચાઓ આપણે ભૂતકાળમાં એટલે કે આગળના લેક્ચર્સમાં કરી ગયા છીએ. તો p of x બરાબર 0 મતલબ કે 2x plus 1 બરાબર 0 થાય, મતલબ કે 2x બરાબર -1 થાય, મતલબ કે x બરાબર -1/2 થાય. બરાબર ને? આ સાદું સમીકરણ સોલ્વ કરતા ધોરણ 8 માં શીખી ગયા છો. આગળ ભૂતકાળમાં પણ આપણે જ્યારે સ્વાધ્યાય 2.3 ની અંદર ચર્ચાઓ કરી હતી ત્યારે આ બધી જ વાત આપણે 2.2 કે 2.3 માં શીખી ગયા છીએ કે બહુપદીનું શૂન્ય કેમ મેળવવું, ખાસ કરીને સુરેખ બહુપદી. ઓકે, ડન છે. ચલો આગળ વાત કરો. આગળ ઉદાહરણ 5 ચકાસો. પાછું ચકાસવાનું હે કે 2 અને 0 એ આના શૂન્ય છે કે નહીં. એ કેસ કરી દઈએ આપણે, ન કીધું તો ન કરત. બરાબર, ચાલો પહેલું શરૂઆત કરીએ. x બરાબર 2 આગળ. હું 2 આગળ? તો કે ભાઈ આપણે p of 2 મેળવવાનો છે. p of x છે હું? p of x છે x² - 2x. મૂકો 2 એટલે કે p of 2 2 નો વર્ગ -2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ 4 -2 દુ 4 એટલે આવ્યો 0. p of 2 0 આવ્યો ભાઈ. આવ્યો p of 2 0 આવ્યો. જો આવ્યો ને, એનો મતલબ શું થાય કે 2 એ p of x નું શૂન્ય છે. બરાબર, પણ 0 માટે ચેક કરવું પડશે કે ભાઈ x બરાબર 0 આગળ. મારે p of x એટલે કે x² - 2x નું શૂન્ય છે કે નહીં ચેક કરવું હોય તો p of 0 મૂકવો પડે. 0 નો વર્ગ -2 ગુણ્યા 0 બરાબર જાય છે ને બેજામાં. તો 0 નો વર્ગ 0 -2 ગુણ્યા 0 એટલે 0. તો 0 - 0 0 આવ્યો. મતલબ કે p of 0 પણ શું આવ્યો? 0 આવ્યો. મતલબ 2 અને 0 બંને બહુપદી મૂકો છો તો જવાબ 0 આવે છે બંનેનો. મતલબ 2 જો 0 લાવતું હોય તો 0 લાવે છે, એટલે કે શૂન્ય એ p of x નું શૂન્ય છે. કમ્પ્લીટ. ઉદાહરણ 6 x + 2 એ આનો અને આનો અવયવ છે તેમ ચકાસો. બે બહુપદીનો અવયવ એક આપ્યો છે. ખોટી ઉતાવળ ન કરતા હો, હલવાઈ જાઓ પછી કેટા નહીં. આપણે x + 2 છે ને એ આનો અવયવ છે એમ ચેક કરવાનું છે, અને આનો અવયવ છે કે નહીં એમ ચેક કરવાનું છે. એટલે આપણને બે બહુપદી આપી છે. બરાબર, એટલે આપણે બે દાખલા ગણવાના છે. પહેલો દાખલો આપણે ગણવાનો છે p of x બરાબર x³ + 3x² + 5x + 6 માટે, અને બીજો દાખલો ગણવાનો છે p of x બરાબર 2x + 4 માટે. આ બંને બહુપદીનો અવયવ x + 2 છે કે નહીં ચેક કરવાનું છે. તો સૌથી પહેલું કામ આપણે કરતા અવયવ છે કે નહીં ચેક કરવામાં શું કરતા અવયવ બરાબર 0 લેતા. એટલે કે x બરાબર 2 0 લ્યો તો x બરાબર -2 મળે. અને આ -2 ક્યાં મૂકતા? બહુપદી મૂકતા. જો બહુપદી 0 થઈ જાય તો x + 2 આનો અવયવ છે, અધરવાઇઝ નથી. એવું આપણે શીખી ગયા છીએ. તો હવે મારે શું મેળવવાનું છે? p of -2. ચલો p of -2 મેળવો એટલે -2 નો ઘન વત્તા 3 ગુણ્યા -2 નો વર્ગ વત્તા 5 ગુણ્યા -2 વત્તા 6 થાય ને આવું. ચલો -2 નો ઘન -8 વત્તા -2 નો વર્ગ +4 5 દુ -10 વત્તા 6 એટલે કેટલો આવ્યો? -8 વત્તા 12 -10 વત્તા 6. બરાબર છે. -8 વત્તા 12 એટલે વત્તા 6 જવાબ આવે. -10 સોરી આનો જવાબ વત્તા 4 આવશે. -10 વત્તા 4 વત્તા 6 ઓછા 4 જવાબ આવશે. આ ખબર પડી ને? -8 વત્તા 12 વત્તા 4 અને -10 વત્તા 6 ઓછા 4 જવાબ આવ્યો. તો આ જવાબ આવ્યો 0 આવ્યું ને. મને ખબર પડી -2 મૂકતા 0 આવ્યું ભાઈ. 0 આવ્યું એનો મતલબ કે x + 2 એ p of x એટલે કે x³ + 3x² + 5x + 6 નો અવયવ છે. બરાબર ને?
હજી આ x+2 આનો અવયવ છે કે નહીં ચેક કરવાનું છે. તો અહીંયા હું ફરીવાર x+2 બરાબર 0 લઉં તો મને x બરાબર -2 મળે ને. ઓકે, તો હવે મારે મેળવવાનું છે p ઓફ -2. અહીંયા આપ્યું છે 2 ગુણ્યા -2 વત્તા 4. તો 2 દુ -4 વત્તા 4 કેટલો આવ્યો? 0. તો અહીંયા p ઓફ -2 0 આવ્યો. એનો મતલબ કે x+2 એ p ઓફ x નો અવયવ છે. p ઓફ x એટલે કે આ જે આપ્યું છે આપણને એ. બરાબર છે. ઉદાહરણ 7 ની વાત કરીએ. ઉદાહરણ 7 માં શું આપેલું છે કે જો x - 1 એ 4x નો ઘન વત્તા 3x વર્ગ -4x પ્લસ k નો એક અવયવ હોય તો k ની કિંમત શોધો. k ની કિંમત મેળવવાની છે. આપણને આપેલું શું છે? આપણને આપેલું છે કે x - 1 એ આનો અવયવ છે. આપણે ઉદાહરણ 7 ગણી રહ્યા છીએ અને આની જેવો દાખલો આપણને સ્વાધ્યાય 2.3 ની અંદર મળી ગયો છે કે x - 1 એ p ઓફ x નો અવયવ છે. અવયવ છે. બરાબર છે. તો હું x - 1 બરાબર 0 લઉં તો મને x બરાબર શું મળે? x બરાબર 1 મળે. અને x બરાબર 1 મળે છે શું કામ? કારણ કે x - 1 એ આનો અવયવ એટલે કે p ઓફ x નો અવયવ આપેલો છે. એ આપેલો છે એનો મતલબ એવો થયો કે p ઓફ 1 0 થાય. p ઓફ 1 એટલે શું? કે આ x ની કિંમત હું જ્યારે બહુપદી મૂકીશ ત્યારે મને જવાબ 0 જ મળશે. બરાબર છે ને? તો મૂકો. ચલો 4 ગુણ્યા 1 નો ઘન વત્તા 3 ગુણ્યા 1 નો વર્ગ ઓછા 4 ગુણ્યા 1 વત્તા k બરાબર 0. ડન. ચાલો હવે સાદું રૂપ આપીએ. 1 નો ઘન 1, 4 એકા 4 વત્તા 1 નો વર્ગ 1, 3 એકા 3 -4 એકા 4 વત્તા k બરાબર 0. તો 4 માંથી 4 જાય તો 0 વધે. તો 3 વત્તા k બરાબર 0. ધેટ મીન્સ કે k બરાબર -3. આવો જવાબ આવે આપણો. આ લિસ્ટ ડન. ઓકે, કમ્પ્લીટ. k ની કિંમત કેટલી આવી? -3. આ +4 -4 0 કરી દીધા. હા, બરાબર. ચલો ઉદાહરણ 10. સાહેબ 8 ને 9 બૂચ મારવા છે? ના, એવું નથી. આગળના વિડીયોમાં કરાવેલું છે. આઈ થિંક આપણો 6થો લેક્ચર હતો. એ 6થા લેક્ચરમાં બંને ઉદાહરણો મેં ઉદાહરણ 8 અને 9 કરાવેલા છે. એટલા માટે હું ફરીવાર રિપીટ કરતો નથી. ક્લિયર છે એટલું? ડન. ચાલો ઉદાહરણ 10. આ ત્રિઘાત બહુપદીના અવયવો પાડવાના છે. આપણે શું કરવાનું છે? આ ત્રિઘાત બહુપદીના અવયવો પાડવાના છે. તો આપણે ત્રિઘાત બહુપદીના અવયવમાં આપણે શીખ્યા હતા. શું કરતા હતા કે ભાઈ સહગુણકોનો સરવાળો કરતા ને. તો સહગુણકોનો સરવાળો કરો તો જોઈ. અહીંયા 1 છે આનો સહગુણક. આનો સહગુણક -23 છે. આનો સહગુણક 142 છે. આનો સહગુણક એટલે કે અચળ પદ -120 છે. ચલો એનો હિસાબ કરીએ. તો 142 ને 143 થાય. -120 -23 -143 થાય. મતલબ આનો હિસાબ થઈ ગયો 0. હિસાબ 0 થઈ ગયો એનો મતલબ કે x - 1 એ p ઓફ x નો એક અવયવ થાય. ત્રિઘાત બહુપદી છે એટલે 3 અવયવ મળવાના પાક્કું છે. બરાબર. તો અહીંયા 0 આવે છે એટલા માટે થઈને લખી શકું કે x - 1 એ p ઓફ x નો એક અવયવ થાય. બરાબર છે મિત્રો? ડન. ચાલો x - 1 અવયવ થાય છે એટલે અહીંયા આગળ જે આપણે પ્રોસેસ કરતા હતા એમાં હું 1 લખીશ. પછી બધા સહગુણકો 1 -23 142 અને 120. ચાલો ક્લિયર છે એટલું? ડન. અહીંયા કમ્પલસરી 0 1 વત્તા 0 એટલે કે 1. બરાબર ને? 1 ગુણ્યા 1 એટલે કે 1. -23 વત્તા 1 એટલે -22. -22 એકા -22. જો હું આ બેનો ગુણાકાર કરીને અહીંયા મૂકું છું. આનો હિસાબ આવશે કેટલો આવશે? 120 માઇનસ છે. સોરી. ચાલો આનો હિસાબ કેટલો આવશે? +120. કેટલો આવશે? +120. કારણ કે 142 મોટા છે. તો 120 એકા 120 આ થઈ ગયો 0. હવે આપણને ખબર છે કે આ કોનો સહગુણક બનશે? x² નો. આ x નો અને આ 1 નો. ખબર છે ને? આવું આપણે સ્વાધ્યાય 2.3 ની અંદર 5મો પ્રશ્ન એટલે કે છેલ્લો પ્રશ્ન હતો ને એમાં ત્રિઘાતના અવયવ પાડતા શીખ્યા હતા. બરાબર છે?
ચાલો હવે પી ઓફ એક્સ નો એક અવયવ આપણને x માઇનસ 1 મળ્યો છે અને બાકીના બે અવયવ મેળવવા માટે x સ્ક્વેર ગુણ્યા 1 એટલે કે x સ્ક્વેર 1 ગુણ્યા માઇનસ x ગુણ્યા માઇનસ 22 એટલે માઇનસ 22x અને 120 એકા 120 આવું કંઈક થાય બરાબર. થોડી જગ્યા કરી નાખીએ એટલે હરખું હમાઈ જાય બોર્ડમાં. તો p ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ x માઇનસ 1 આ x સ્ક્વેર માઇનસ 22x માઇનસ પ્લસ 120. ચલો ક્લિયર છે એટલું ડન. હવે અહીંયા દ્વિઘાત બહુપદી આવી ગઈ, મારે આના ભાગ પાડવાના છે, આના અવયવ પાડવાના છે. તો 120 અને ગુણાકાર 1 એટલે 120. 120 ના ભાગ પાડવાના છે કે જેનો સરવાળો 22 આવે. તો 120 ના ભાગ પાડ્યા અમે 12 દાણ 120. જુઓ તો 12 ને 10 22 થઈ જાય બરાબર છે. એટલે આના બે ભાગ પડ્યા, એક 12 અને એક 10. તો x માઇનસ 1 અંતિમ પદ ધન છે એટલે બંને ભાગની મધ્યમ પદની નિશાની આપવાની. આવું આપણે શીખેલા છીએ બરાબર ને, શીખ્યા છીએ ને આવું ડન. ચલો તો અહીંયા થશે x માઇનસ 1, આ બંનેમાંથી x કોમન કાઢો તો અહીંયા x માઇનસ 12 વધે, આ બંનેમાંથી માઇનસ 10 કોમન કાઢો તો પણ અહીંયા x માઇનસ 12 વધશે. રેડી ડન. તો જો x માઇનસ 1 પછી અહીંયા x માઇનસ 12 ને કોમન લ્યો તો અહીંયા x માઇનસ 10. આ મને p ઓફ x ના 3 અવયવ મળ્યા કે જે શું હતું આપણી દ્વિઘાત બહુપદી હતા એના અવયવ થયા. ચલો ડન છે એટલું ક્લિયર છે, પાક્કું પાક્કું. તો ચાલો આજે આપણું રાખીએ છીએ. બાકીના જે 11 થી 20 ઉદાહરણો છે, 11 થી 20 ઉદાહરણો છે એ આપણે આની પછીના લેક્ચરમાં પૂરા કરશું અને આ ચેપ્ટરને વિધિવત રીતે આપણે પૂરું જાહેર કરી દઈશું બરોબર. એક વાત છે, એક વોટ્સએપના ગ્રુપની લિંક નીચે આપવામાં આવેલી છે જેના થ્રુ તમે જોઈન થઈને તમે અમારા જે વિડીયો ડેઈલી અપલોડ થાય છે એમાં તમને તાત્કાલિક લિંક મોકલી દેવામાં આવશે. તો જરૂર ને જરૂર વોટ્સએપમાં તમારા મિત્રોને જોડો અને તમે પણ જોડાઓ બરાબર છે. તો ફરી મળીશું આવતા લેક્ચરમાં ઉદાહરણ 11 થી 20 સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.